હવે અમે એક ધ્યાન મુદ્રા બતાવશું. ધ્યાનમાં બેસવું જોઈએ. જે ધ્યાન કરવાથી ઘણી પ્રકારના રોગમાંથી મુક્ત થવાય છે. જેમ કે એટેક આવવામાંથી મુક્ત થવાય છે. જેમ કે કોઈ પણ પ્રકારની એનર્જી હોય કે જેમને કોઈને ધુવાડો લાગતો હોય, જેમને શરદી વારવાર રહેતી હોય, પાણી નાકના ટીપા વારવાર પડતા હોય, એવી ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. તો શંખ મુદ્રા અને જે પ્રમાણનું આસન અને ધ્યાન કરવાથી 100% નિજાત પામી શકાય છે. અનંત પ્રકારના રોગમાંથી આમાંથી નિજાત પામી શકાય છે. તમે જોઈ શકો છો માતાજી કઈ રીતની મુદ્રા કરે છે. જો મુદ્રાની અંદર બેઠા છે આ પ્રમાણે રોજ 5 થી 10 મિનિટ બેસે એટલે મનુષ્ય હરેક રોગમાંથી નિજાત પામી શકે છે. આ ધ્યાન કરવાથી ઘણો બધો ફાયદો થાય છે. જેમ કે વિપස්සના ધ્યાનની અંદર ફાયદો મળે છે, એટલો જ આમાં ધ્યાન મળે છે. ઘણા પ્રકારના વિચારો આવતા દૂર થાય છે. થોડાક દિવસની અંદર તમારા ચક્રો ગતિમાન થશે, જાગૃત થવા મળશે. બીજા નંબરની અંદર તમને બધું દેખાવા મળશે અને બીજા નંબરની અંદર એક તેજ પણ દેખાશે, જેને કારણે તમે ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન પણ જાણી શકશો અને સત્ય કર્મ કરી શકશો. કોઈ સાથે ખોટું નહીં કરો. કાંઈ ઘટના બનવાની હશે એ પહેલાં તમને સમજણમાં આવી જશે. માટે રોજ 5 મિનિટ આ પ્રકારે ધ્યાન કરે એ માણસ હંમેશા માટે નિરોગી થઈ શકે છે. કરીને જોઈ જુઓ, અનુભવ મેળવો. લાભ થાય તો કહેજો, ન થાય તો કાંઈ નહીં. તમારે કહેવાનું અમે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને સત્કર્મ કરાવીએ છીએ. આ આદેશનો અમારો નિયમ છે. આદેશ આ પ્રમાણે ધ્યાન કરજો 5 મિનિટ નિત્ય. પછી જોજો કેટલો ફાયદો થાય છે. આ આદેશ આશ્રમ છે, ચેતન હનુમાન છે. ચેતનનો મતલબ જાગૃતત્વ. અહીંના નિયમનું જે પાલન કરે છે 100% નિરોગી થાય છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાનો રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જો અહીંયા પપ્પી પણ કેવી રીતના રહી શકે છે જુઓ. એની માટે પણ પંખાની વ્યવસ્થા છે, બધી સુવિધા છે. જનાવર ખુશીથી આઝાદ છે બધા જનાવર અમારા. જેમ કે અહીંયા કૂતરા છે, ગાયું છે, કુકડા છે, કબૂતર છે, બધાને આઝાદી, કોઈને બંદગી નથી. બોલો જય હનુમાન શ્રી રામ.